ફેમિલી અમે સીટું ભરતા ભરતા અમે અનિશા દીદી એક નવો ગેટઅપ કર્યો છે, હું તમને બતાવું, તમે જોઈ લ્યો. જો ખાતા કેવી મસ્ત સરસ મજાની સાડી આવી છે, તો મેં કીધું હું પહેરું, મને કેવી લાગે છે. ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે છે. તો ફાઇનલ ફેમિલી, જો અમારે ભાજી પાવ રેડી થઈ ગયા છે અને ડિમ્પુ ઘરે મહેમાન પણ આવી ગયા છે. મોંઘેરા કા ડિમ્પુ મહેમાન આવી ગયા છે ને. હાલો ફેમિલી, મહેમાન બતાવો કોણ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. અમારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો પહેલા તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. હારે ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે, કેમ કે ગરમી બહુ પડે છે. અરે હું અત્યારે નાસ્તો બનાવતી હતી ને તો આખી પરસેવો થઈ ગઈ, કેમ કે ગરમી બહુ જ હમણાં તો થોડાક દિવસમાં પડે છે. તો કઈ નહીં, હાલો બધા આવી જાવ નાસ્તો કરવા. નાસ્તામાં શું બનાવ્યું છે અત્યારમાં ચલો બતાવું. ચાલો ફેમિલી, નાસ્તામાં તો આજે એટલું બધું બનાવી નાખ્યું છે. કા સાસુ કેમ છે? સારું ને? ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે કા, ગરમીની સાથે. બહુ ગરમી હતી કા, આજ રાતે નીંદર નહોતી આવતી ને? મને કાઈ ખબર નથી. મને તો હાવ હવાર પડતા આવી. તારામાં મારું સિમ કાર્ડ સેડાવ્યું ને મારું નેટ હાલતું ને તો ભેગું નહીં થાય. રિસર્ચ કરવી દે ગયો ન કરાવવાનું. તો ફેમિલી જો અત્યારમાં છે ને બાજરાના રોટલા બનાવી નાખ્યા છે. પછી જો આ શેનું શાક છે ખબર છે? તુંબડીનું શાક છે. પછી રોટલીનું વઘાર્યું છે, સાદી થાટું ભાખરી છે અને સાદું જ છે. તો હાલો બધાય ખાવા નાસ્તો કરવા એમ. તો હાલો ફેમિલી, આવી જાવ બધા નાસ્તો કરવા. અને આજ તો છે ને મારે જવાનું છે બીજી એક જગ્યાએ સીટુમાં ટ્રાય કરવા. એટલે મેં છે ને અત્યારમાં રાંધી નાખ્યું છે, કેમ કે બપોર પછી વેલા મોડું થાય તો ક્યારે રાંધવું, અને શેટા પલે જવાનું છે કા. તો મારે જવાનું છે સીટું ભરવાનું, તો મેં વહેલા રાંધી નાખ્યું છે. તો કઈ નહીં, હાલો પેલા નાસ્તો કરી લઈએ. તો ફેમિલી જો હું ફાઇનલી ખાતે પૂગી ગઈ છું, અને મને ખાતે છે ને આ ડિમ્પુ લઈને આવીશ. ક્યાં ડિમ્પુ? કેટલા દિવસ થાય છે ને હું ઘેરે હતી કે નહીં, તો ઘેરે મજા ન આવતી. તો ડિમ્પુએ કીધું કે એક જગ્યાએ ખાતું છે, જગ્યા આવું છે કામ. મેં તો હાલ ને જી થઈ રોકડી કરી આવી. ક્યાં ડિમ્પુ? કેમ છો ફેમિલી? મજામાં? મજામાં જ હોય મારી ફેમિલી. મારા વિડીયો જોતી હોય ને એટલે મજામાં જ હોય. તો અમે છે ને સીટું ભરવા આવ્યા છીએ, તો એ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. અમારે સીટું ભરવાનું ચાલુ કરી દેવાનું છે. કા ડિમ્પુ? જો અમારા કેવડું મોટું ખાતું છે, જો અહીંયા નવું ખાતું છે. હું ખાતાથી અજાણ છું અને એ લોકો મારાથી અજાણ છે. હજી તો થોડાક દી આવશું ને એટલે જાણીશું. હા અમે સીટું ભરશું ને બતાવશું. હાલો ચાલુ કરી દીધું છે. ડાઈ ઉપર ડાયમંડ આવે છે થોડા. સેટિંગ બાકી છે, હજી તો શરૂ કર્યો છે એટલે સેટિંગ કરવાનું બાકી છે. હા, એટલે અમે વિચાર્યું કે તમને બધાને બતાવી દઈએ. આવી રીતે સીટ ભરાય એમ તો મારા વિડીયો બતાવતો. ફેમિલી અમે સીટું ભરતા ભરતા અમે અનિશા દીદી એક નવો ગેટઅપ કર્યો છે, હું તમને બતાવું, તમે જોઈ લ્યો. જો ખાતા કેવી મસ્ત સરસ મજાની સાડી આવી છે, તો મેં કીધું હું પહેરું, મને કેવી લાગે છે. ગાઈસ કોમેન્ટ કરીને કહેજો કે કેવી લાગે છે. કેવી લાગે સાડી? મારા ઉપર સારી લાગે છે કે નહીં? હું કોઈ પહેરતી તો નથી, પણ અહીંયા સારી હતી તો મેં હાલને ટ્રાય કરી કેવી લાગે છે. હા, અને કોમેન્ટ કરજો, બસ બધા કહેજો કોમેન્ટમાં કે સાડી પહેરીને બ્લોગ એક બનાવવાનો જ છે. સાડી પહેરીને બનાવવાનો જ છે, પણ હજી વાર લાગશે વાર, પણ આવશે મજા. સાડી પહેરીને બનાવવાનો છે મસ્ત બ્લોગ. તો રોજ બાર બ્લોગ જોવાનું ભૂલવાનું નહીં, તો આવે ક્યારેક આડો નખર નો આવે. હા હાલો ફેમિલી, આવી જાવ ટાઢા ટુકડા ખાવા. જો સાજી કાઢે છે આથણું. કા સાજુ આજ તો આપણે ટાઢા ટુકડા ખાવાના છે ને? ગમે એવા હોય, ટાઢા હોય કે ગરમ, બાકી ખાડો પૂરવાનું કામ હોય. કા નાની એવી ઓઝરી હોય ને એ ખાલી આપણે પૂરવાનું કામ હોય, ટાણે એટલે હાલે. એમાં એવું હોય પછી કામે જાય ને તો મોડું થઈ જાય, એટલે પછી પોરો ન થાય. તો મેં રાંધી નાખ્યું હતું. કહીને હાલો આવી જાવ ટાઢા ટુકડા ખાવા. ટાઢો મળે કે ગરમ, અલ્લાહનો એટલો શુકર કે મળે તો છે કા.
અમુક ને ખાવાય નથી મળતું તાણે. એ તો છે. તો ફેમિલી જો આપણે ખાઈ પીને સીધી ખેંચી લીધી હતી નીંદર એમ. જો બકાઈ જાય છે જાગી શું ને તો હોઈ ગઈ હતી, કેમ કે અમારે કઈ બપોર પછી સીટું ભરવા નહોતું જવાનું, જે હતી ને સવારમાં પૂરી કરી નાખી હતી, તો કઈ જવાનું હતું નહીં એટલે આપણે હોઈ ગયા હતા બધું કામ મેકીને. જો ઠામડા બધું મૂકીને હોઈ ગઈ હતી. બોલો, હેઠવાડો કાઢ્યો અને પછી આ સરી તો હેઠવાડો કાઢેલા ઠામડા મૂકી દીધા. હવે કાલે ઉટકવાના છે તો કઈ ને આનો ખાવા ઉટકી નાખું. અને પછી છે ને આજનો અમારે સાંજનો જમવાનો પ્રોગ્રામ ડિમ્પલના ઘેરે છે, કેમ કે એ કેટલા દિવસના કહે છે કે અમારે ત્યાં જમવા લો ચા પાણી પીવા હાલો, પણ કઈ ટાઈમ રહેતો નહીં એટલે કઈ જતા નહીં. પણ આજ ફાઇનલ નક્કી કરી નાખ્યું છે, હારે હતી કે નહીં એટલે નક્કી કરી નાખ્યું છે કે નહીં આજ તો આવવાનું જ છે એમ. તો ડિમ્પલને અહીંયા જવાનું છે અમારે સાંજે જમવા. તો અત્યારે હું કામ કરીને નવરી થઈ જાઉં ને તો એ હમણાં મને લઈ જાય છે. તો ફેમિલી જો ડિમ્પલ છે ને મને લેવા આવી છે, પણ એને ઓલી સાઈડ હશે ને હું આ સાઈડ છે. શું આવે છે હમણાં બધા ઉપર. જો ડિમ્પુ બેન આવી ગયા છે, એનું આ સ્કૂટર લઈ દો, એક્ટિવા લઈને. કા ડિમ્પુ, તને એમ કે ઓલી સાઈડ છે ને, મેં કીધું આ બાજુ આમ જવાનું છે ને તો હું આ બાજુ ઊભી રહી. હા કઈ ને હાલું બેસી જાય. હાલો ફેમિલી, જો ડિમ્પુ આવી ગયું છે મને લેવા, બેસી જાય. તો ફેમિલી આમ જો અત્યારે છે ને એ 5 ઉપર થઈ ગયો છે ટાઈમ, કોઈ નોકરી કેવી ખાવાનું થઈ ગયા પણ ગાડી આપતા હોય ને વધારે લાગે નોકરી છે. બહુ બધા કહેતા ને સુરતમાં કેવી ગરમી છે, સુરતમાં બહુ જ ગરમી છે. હેલો ફેમિલી, જો તડકાને ધ્યાનમાં રાખીને હારે હારે અમે સોડા લેતા આવ્યા છીએ ને આવી જશે ડિમ્પુ ઘેરે. કા ડિમ્પુ, કેવો તડકો, કા તડકો ને લૂઝ બીજી ભાઈ તે હવામાં ગાલ વળી જાય, આપણા મોઢું તપવા મળે. કઈ ને હાલો તરેશ લાગી છે અને સોડા પીવાની છે. આવી જાવ મસ્ત સોડા પીવા. અત્યારે છે ને ડિમ્પલ અમારા માટે જમવાનું બનાવવાની છે, અને જમવામાં બનાવવાની છે પાવભાજી. તો પાવભાજીનું બધું રેડી કરીને અત્યારે આમ ધાબે આવી ગયા છે. જો એને થોડા કપડાં સુકવવાના છે તો એ કપડાં સૂકવે છે, અને જો એ સનસેટ પણ થવા મળ્યો છે. અને બાકી એનું ધાબે છે ને મસ્ત મજાનું આમ ખુલ્લું બધું છે. અને મારા પાછળ તમે જોઈ શકો છો ઝાડવા કેટલા મસ્ત છે, કેવા સારા ઝાડવા છે. જો લાગે ને અહીંયા એવું લાગે કે આપણે આમ ગામડામાં કેવી રીતે હોય એવું જેવું લાગે. જુઓ કેવું સારું લાગે, કેટલા મસ્ત ઝાડવા છે. ત્યાં શું છે એ તો નથી ખબર, કેમ કે હું તો અહીં પહેલી વાર આવી છું. ત્યાં શું છે અહીંયા વાડી છે ને, હા એટલે જ એવું દેખાય છે. કઈ નહીં ફેમિલી, ઘડી ગઈ આટા ફેરા મારવી, પછી એકાદી 2 રીલ બનાવશું. હા હા પછી નીચે પાછા રસોઈ બનાવવા, હા કેમ કે અત્યારે બધું કામ તો પતી ગયું છે. એટલે ઉપર મેં કીધું હાલો આપણે આટો મારીએ, ઘર બતાવું. પણ સારું છે અહીંયાનું, જો લોકેશન મસ્ત છે. અમારે છે ને ધાબુ એ રીતનું જ છે, આમ ખુલ્લું, એટલે હોવાની મજા આવતી હોય. રાતે અહીંયા પવન સારો આવતો હશે. આમ જુઓ ફેમિલી, કેટલું મસ્ત ખિસકોલિયું છે અને આખો પરિવાર છે ખિસકોલિયું. ઉપરથી જો એક બસું આવે નાનું એવું છે, કેવું સારું છે, મસ્તીના છે. આમથી આમ ધોડે છે, ક્યારું ને રમત કરે છે. મેં કીધું હાલો આનું એકાદો કટ લઈ લઉં. જો બસું આવે છે, કેવું સારું છે નાનું એવું. જો ફેમિલી, અમારે ડિમ્પુ બેને છે ને ભાજીનો વઘાર મારવાનું ચાલુ કર્યું છે. આ બધું કટિંગ કરી નાખ્યું છે. જો અહીં કાંદા છે, આમાં છે આદુ મરચાં લસણની પેસ્ટ, અને આમાં છે ટમેટા. અને અહીંયા જો આપણે બટર ગરમ કરી લીધું છે ડિમ્પુએ. કા ડિમ્પુ, તો હાલો તો બધાય ભાજી ખાવા. હા તો જોરદાર જો ડિમ્પુએ વઘાર મારી દીધો છે. અને આજ તો હું પહેલી વાર કોકના હાથની ભાજી ખાવાની છું. જોકે હું હોટલની તો ખાતી જ હોય, પણ ઘર આવ પહેલી વાર આજ ભાજી છે. અને હું મારા હાથની બનાવતી હોય, મારા હાથની ખાતી હોય, પણ આજ મારે કોકના હાથની ખાવાની છે પહેલી વાર. ડિમ્પુ એમને આજ પરાણે બોલાવ્યા. કા ડિમ્પુ, કે દોની કહેતી હતી નહીં?
આવતા જ નથી કે આવતા જ નથી. આજ તો મેં બપોરના ધાંભા આજ તો મેં છે ને બપોરના ધામા અહીં નાખી દીધા છે. એટલે કેમ હું 5 વાગે ને વહી આવી છું. ત્યારના અમે માર્કેટમાં ગયા, લાવ્યા ને બધું કર્યું. હવે તો જો મસ્ત ભાજી બની જાય પછી ખાઈ લેવાની છે. તમારે ખાવી છે ભાજી તો આવી જાય. તો ફાઇનલ ફેમિલી, જો અમારે ભાજી પાવ રેડી થઈ ગયા છે અને ડિમ્પુન ઘરે મહેમાન પણ આવી ગયા છે. મોંઘેરા કા ડિમ્પુ મહેમાન આવી ગયા છે ને. હાલો ફેમિલી, મહેમાન બતાવો કોણ છે. જો આ મારા મિસ્ટર, હા ડિમ્પુના જીજાજી આવી ગયા છે ભાજી ખાવા. કા એના હાળીના હાથની પહેલી વાર અમે બહાર કોકની ત્યાં જમવા આવ્યા છે. ડિમ્પુ પહેલે વહેલા તારી ઘેરે. હા, અને આ તો અમારા કલાકાર બેન છે, દિવ્યા બેન. કા કેવું ચાલે છે સિંગિંગનું તમારું? ઠીક. અને આ બેન છે ને મારા ફ્રેન્ડ છે, એનું નામ સવિતા છે ને, શ્વેતા. હા, જો શ્વેતા બેન છે એ મારા વિડીયો જોવે છે, અહીંયા ભેગા થઈ ગયા છે. તો થેન્ક યુ મને એટલો બધો સપોર્ટ કરવા માટે, મારો વિડીયો જોવા માટે. હો શ્વેતા. હા, અને ડિમ્પુ જીજાજી આવ્યા, ખાતરદારી કરો કાક. એ કહેવાનું ન હોય કા ફેમિલી, કઈ ગઈ તેને ખબર પડી જાય કે ખારું ખારું પીવરાવશે એવું. હે સાજુ, તમારે હાળી કહેવાય એટલે થોડી ઘણી તો ઠેકડી કરશે શું? એમ તો પાકા છે કા. હા, અમારે આ બેનું ને પાછી થોડીક શરમ આવે છે. ડિમ્પુ ને તો હજી મેળ પડી ગયો છે અમારા કા. હા, અને અજાણું પડે છે આને, કેમ કે ઓછા આવે અમારે ત્યાં કા દિવ્યા. એ અમારે પાછું સિંગીનું શીખવા જાય ને એટલે કઈ નવરા હોય નહીં એવું હોય. હાલો ફેમિલી, તો જો મસ્ત મજાની ભાજી છે, હારે પાવ છે, ટમેટાનું સલાડ છે અને આ છે લીંબુ. એક ફાડું મેગી દીધું છે. જો આ સાજીદનું ભાણું. કા સાજુ મજા આવશે ને ભાજી ખાવાની? ખાઈ લેવાની મફત. તો આમે છે ને સાજીદને ભાજી ભાવે છે એટલે હાલી જાય. નકર તો એ છે ને જાજાભાઈ કે જમવા જ ન જાય, શરમ આવે. મેં કીધું નહીં, ડિમ્પુ કે દોની કહે છે તો જી આવી. અને જો આમ બધા જમવા બેસી ગયા છે કા ડિમ્પુ? હાલો હાલો બધા વાળું કરવા ગયો તો. હા જો, હા જો અમારા કલાકાર બેન બોલાવે છે, હાલો જમવા. આ શ્વેતા બેન ને આજ અમે અહીંયા બોલાય, આઈના રોકી દીધા. કા આવ્યા હતા મળવા પણ અમે રોકાઈ દીધા કે આઈના ખાઈને જવાનું છે તમારે. કા આની બેનપણી છે પાકી છે ને. હા, દિવ્યાની બેનપણી છે. અને હાલો હવે તો જમવાનું ચાલુ કરી દો. મહેમાન આવ્યા ને તો મેં હંજવારી કાઢવાની ના પાડી ને તોય આમ જવો. તો ફેમિલી ખાઈ એટલું તો કામ ન કરવું પડે. મેં કીધું લાવો હું હંજવારી કાઢી દઉં, બધા લોકો કામ કરી. એમ તો અત્યારે અમે 4 જણા કામ કરવા. મેં ના પાડી હતી કે રહેવા દો, કેમ કે અમે 4 જણા છીએ, હમણાં ફટાફટ થઈ જાય. થોડી વાર બેહવા બોલાવ્યા, જમાડવા, 5 વાગે કામ કરવા માંડ્યા. 5 વાગે તો હું બેઠી છું, વાટા મારી છું. ના 5 વાગે બધું કરાવવા લાગ્યું હતું એમ તો હારો તો અત્યારે ઉપડી જાય. તો ફેમિલી હવે બધાને ગુડ નાઇટ. અને અમારા ઘેરે અમે પૂગી ગયા છે. તો હવે હુઈ જાવી. રાતના 11:30 વાગી ગયા છે અને મારે કરવાનો હોય વિડીયો એડિટ, સવારમાં પ્રસ્તુત કરવાનો હોય કે નહીં. તો આવી ગયા છે ધાબા ઉપર. અને આજ બહુ કંઈ ખાસ પવન નથી, થોડો થોડો છે. તો હવે હુઈ જવાનું છે. આ જો અમારે સાજીદ તો હુઈ ગયા છે, ફોનમાં જોવે ફોનમાં જોવે. બોલો કંઈ નહીં. હાલો ફેમિલી, મળીએ હવે કાલના વિડીયોમાં. હાલો, વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય.